નમસ્કાર દોસ્તો, સ્વાગત છે તમારું આપનું યુટ્યુબ ચેનલ હું અને મારી વાતોમાં. દોસ્તો, આજકાલ નવી જનરેશન, યંગ જનરેશન, જેમાં હું અને તમે લગભગ ઓલમોસ્ટ સેમ બધા જ લોકો એક જ વાતથી વધારે પીડાઈએ છીએ, જે છે ઓવર થિંકિંગ. દોસ્તો, ઓવર થિંકિંગ એ એક એવી બીમારી છે, એ એક એવી સિચ્યુએશન છે જે જીવતા માણસને કોરી ખાય છે, જેના લીધે એટલી બધી તકલીફો થાય છે કે જીવનની અંદર આપણે આપણા માટે કંઈ વિચારી શકતા નથી. અને એ થવાનું કારણ માત્ર એટલું કે અન્ય લોકો દ્વારા ભૂતકાળમાં કોઈ ઘટના એવી ઘટી ગઈ હોય અને જે આપણે ભૂલી ન શકતા હોય, અને એટલા કારણો થઈ અને આપણું માઇન્ડ ઓલવેઝ ઓવર થિંકિંગમાં વધારે ડિપ્રેસ થઈ જાય છે, વધારે ચિંતિત હોય છે. મિત્રો, ઓવર થિંકિંગ એ આપણા જીવનની અંદર એટલા બધા નુકસાનો કરે છે, આપણા લાઈફની અંદર એટલી બધી ઓવર થિંકિંગથી તકલીફો થાય છે, જેમ કે આપણી ઊંઘ ખરાબ થાય છે, આપણી જે નીંદર આવે એની અંદર ખલેલ પહોંચે છે, આપણે આપણા ધાર્યા કામોમાં હંમેશા અસફળ જઈએ છીએ. માત્ર એ જ વિચારો આપણી મનની અંદર આવે છે. તો શું તમારી સાથે પણ આવું થઈ રહ્યું છે? દોસ્તો, ઓવર થિંકિંગથી બચવા માટેનો આજે હું તમને એક સરળ ઉપાય આપું છું કે જ્યારે પણ તમારું માઇન્ડ ઓવર થિંકિંગ કરતું હોય, ચિંતિત હોય, ડિપ્રેશનમાં હોય કે કોઈ કારણસર તમને અપસેટ ફીલ થતું હોય, ત્યારે હંમેશા તમે તમારી જાતને સમય આપો, તમારી જાતો સાથે વાત કરો. તમે તમારા અતીતને ભૂલી અને તમે તમારા અંદર તમારી જાતને પ્રશ્ન પૂછો કે શા માટે આવું થઈ રહ્યું છે, શું છે એનું કારણ, અને એના નિવારણ માટે મારે શું કરવું જોઈએ, મારા માટે શું પગલાં લેવા જોઈએ. પ્રથમ વસ્તુ કે તમે તમારી જાતને સમય આપો. મોબાઈલ થોડા સમય માટે દૂર કરી અને મનને કેવળ ને કેવળ શાંતિ થાય એટલા માટે કોઈ સારી એવી જગ્યાએ જઈ, ગાર્ડનની અંદર જઈ અને બેસો, મનને શાંતિ આપો અને આજુબાજુના નેચરને, હવા છે, વૃક્ષો છે, છાંયડો છે, ત્યાં જઈ અને બેસી અને પોતાની જાતને તમે સમય આપો, પોતાની જાતને પ્રશ્ન પૂછો. ભૂતકાળમાં જે કંઈ આપણી સાથે બની ગયું છે એને ભૂલાવવાનો પ્રયત્ન કરો અને આગળ હજુ ઘણું બધું જીવન છે એવું સમજી, એવું માની અને ભવિષ્ય માટેની કંઈક ચિંતા કરો. કેમ કે જે આપણી સાથે બની ગયું, જે ઘટના આપણી સાથે થઈ ગઈ એ તો ભૂતકાળ હતો. હવે એને ભૂલી, એને એકદમ ઇરેઝ કરી અને આપણે આગળના જીવનનું વિચારવું પડશે. મિત્રો, ઓવર થિંકિંગ કરવાથી માત્ર ને માત્ર તમે ભૂતકાળને વાગોળી શકશો, પરંતુ ભવિષ્ય માટે કંઈક સારું નિર્માણ કરવું હશે તો એના માટે ઓવર થિંકિંગ બંધ કરી અત્યારથી જ સારી રીતે સાચી દિશામાં કાર્યરત થવું પડશે. તો દોસ્તો, આ ઓવર થિંકિંગ જો તમારી સાથે પણ થઈ રહ્યું હોય અને તમે પણ આ ઓવર થિંકિંગથી પીડાતા હોય તો એ ઓવર થિંકિંગ બંધ કરો. જીવન આગળ ઘણું બધું છે. પોતાની લાઈફ સેટ કરવા માટે પોતાનો ગોલ સેટ કરો, એની પાછળ રાઈટ વેમાં, રાઈટ ડાયરેક્શનમાં હાર્ડવર્ક કરો, જેથી કરીને એમાં સફળતા મળશે તો આપણે ભૂતકાળ ભૂલી અને આપણે ધીમે ધીમે આગળ જઈશું. પરંતુ ઓવર થિંકિંગ કરીશું તો માત્ર ને માત્ર આપણી જાતને તકલીફ થશે, મેન્ટલી ડિપ્રેસ થઈ જઈશું, મેન્ટલી હેરેસમેન્ટ આપણી જાત સાથે આપણે કરીશું એવું આપણને લાગે છે. તો આ બધું ભૂલી હંમેશા સ્ટ્રેટ ફોરવર્ડ થઈ અને પોતાની જાતને સમય આપી અને આવી જો કોઈ ઘટના બનતી હોય, મેન્ટલી જો તમે ડિપ્રેસ રહેતા હોય અને ઓવર થિંકિંગ જો કરતા હોય તો એનાથી પરે થઈ અને સારું એવું જીવન જીવી. સોશિયલ મીડિયામાં એવી ઘણી બધી વાતો છે, એવા ઘણા બધા મોટિવેશનલ સ્પીકરો છે જે પોતે આવી બધી બાબતોથી દૂર રહેવાનું આપણને માર્ગદર્શન આપે છે, આપણને જણાવે છે. તો આપણે એને સાંભળીએ અને ધીરે ધીરે એમાંથી છુટકારો મેળવી અને સારું એવું એકદમ નોર્મલ અને કાર્યરત જીવન, જે જીવનની અંદર ખુશીઓથી ભરાઈ જાય એવું સરસ મજાનું જીવન આપણે બધાઈ જોઈએ અને ઓવર થિંકિંગથી દૂર રહીએ. દોસ્તો, આ જણાવેલો વિડીયો તમને સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. મળીશું એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી દરેક મિત્રો, દરેક દોસ્તોને મારા